જય માતાજી, હર હર મહાદેવ। તો આજે એક મૂવીનું ટ્રેલર આવ્યું છે, નાન ખટાઈ। જે એના પહેલા છે તે નાના નાના ટીઝર આવ્યા હતા, 3 ટીઝર આવ્યા હતા, કેમ કે એમાં 3 સ્ટોરી બતાવી છે। તો આમને એક ત્રણના એક ટીઝર લાવ્યા। એવું નહીં કે દરેક મૂવીના કેવું હોય છે કે એક જ ટીઝર હોય, પણ આ મૂવીના 3 ટીઝર આવ્યા, જેના 3 સ્ટોરી અલગ અલગ બતાવી છે। તો એનું હવે આજે ટ્રેલર આવ્યું છે, એટલે આજે એટલે કાલ રાતે આવ્યું હતું, એટલે મેં કાલ રાતે જોયું હતું ને અત્યારે વિડીયો બનાવું છું સવારે। અને ત્રણની અલગ અલગ સ્ટોરી છે, જે કેરેક્ટર જોરદાર બતાવ્યા છે અંદર। અને એમની સ્ટારકાસ્ટની આપણે પહેલાં વાત કરી લઈએ, પછી ટ્રેલર ઉપર જઈએ કે ટ્રેલર કેવું છે। તો સ્ટારકાસ્ટમાં છે હિતેન કુમાર, મિત્રા ગઢવી, મયુર ચૌહાણ, ઈશા કંસારા, દીક્ષા જોશી, તતત મુનશી, તર્જની છે, પછી અર્ચના બુચ, એવા ઘણા બધા, જેમ કે પછી દીપ પણ છે, જે પેલા એમના શો આવે છે તમે જોયા હોય તો લવારીના, તો એ પણ અંદર છે। એટલે ઘણા એવા કલાકારો છે। અને ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર એકદમ જોરદાર, મને અલગ જ લેવલનું લાગ્યું। અને આ મૂવી કંઈક 8 ઓગસ્ટે આવવાનું છે। એક ડાયલોગ મને જોરદાર ટચ કરી ગયો, માન મર્યાદા તમારી, અગ્નિ પરીક્ષા સીતાની, તો આ રામાયણ મારી છે, તો આ રામાયણમાં મારી સીતા અગ્નિ પરીક્ષા નહીં આપે। તો જે આ ડાયલોગ છે ને એ જોરદાર ડાયલોગ છે। આ ડાયલોગથી મને એવું લાગે કે ઘણા પુરુષો એમની સ્ત્રીને કે એમની પત્ની કે એમની બહેનને કે એમની માતાને જે રિસ્પેક્ટ આપશે ને એ જોરદાર લેવલનું રિસ્પેક્ટ આવશે એના કારણે। અને એક શું કહેવાય, આમાં થોડુંક પુત્ર અને પિતા બંનેની કંઈક અલગ સ્ટોરી ચાલે છે, પછી બીજી એક લવ સ્ટોરી આખી અલગ ચાલે છે, અને એક ગામડામાંથી જે શહેરમાં આવ્યો છે એમની લવ સ્ટોરી આખી અલગ છે। એ રીતના આખી 3 સ્ટોરી બતાવી છે। તો આ સ્ટોરી જોયા પછી કે આ મૂવી જોયા પછી તમે તમારા પિતા સાથે કંઈક સરખી રીતના તમે કંઈક મનની જે વાત હશે ને એ કરી શકશો, કે હું મારા પિતાને આ મારી વાત ના કરી શક્યો, અને આ મારું સપનું હતું કે આ જગ્યાએ એમને લઈ ના જઈ શક્યો। આ મૂવી તમે ફેમિલી સાથે જોવા જાઓ, જોરદાર મૂવી। હું તો 8 તારીખે પહેલો જ શો જોવા જવાનો છું, અને બીજા જ દિવસે તમને મૂવીનો રિવ્યૂ આપી દઈશ। અને જોયા જાય લાગે તો સર કે ભાઈ અલગ જ, બધા કરતાં અલગ જ કોન્સેપ્ટ છે। મારા રાઇટર અને ડિરેક્ટર પ્રીત ગોહિલ છે, જેમને આ સ્ટોરી લાઈન એવું લાગે છે કે હવે ગુજરાતી મૂવીના અલગ જ લેવલ ચાલી રહ્યા છે। અને જે હજુ તો 1 તારીખે 2 મૂવી આવે છે, અને આરી 8 તારીખે મૂવી આવે છે, 8 ઓગસ્ટે। જે આ મને તો એવું લાગે કે જો 1 તારીખે 2 મૂવી આવે છે ને તો એ ખબર નહીં કેમના રહે છે એ મૂવીનું, અને આરે 8 તારીખે સિંગલ મૂવી આરે આવે છે, મને એવું લાગે છે। તો સારું એવું કલેક્શન કરશે, મને તો સારું એવું લાગે છે, કેમ કે 1 તારીખે બોલિવૂડના બી 2 મૂવી આવે છે, તો એના ગુજરાતી મૂવીને ટક્કર તો થવાની જ છે। અને 8 તારીખે આ મૂવી આવશે જે સિંગલ રહેશે, તો એના કારણે આ મૂવીને થોડો ગ્રોથ, એટલે જેમ કે મૂવીને પૈસા તરીકે સારું એવું બજેટ રહેશે એમનું। તો હું તો એટલું જ કહીશ કે આ મૂવી જોવા જાઓ, અને જોયા પછી એવું લાગે તો મારા રિવ્યૂની રાહ જોઈ પછી તમે મૂવી જોવા જજો, તો રિવ્યૂ હું બીજા જ દિવસે આપી દઈશ, તો તમે જોવા જજો। અને પછી અંદર કોમેન્ટ કરજો ભાઈ મૂવી કેવું હતું। તો આ ટ્રેલર ના જોયો તો જોઈ લો, તો તમને બી ખ્યાલ આવી જાય। અને જે પેલો ડાયલોગ કીધો ને એ ખાસ જોજો અને મને કોમેન્ટ કરજો। ચલો મળીએ, જય માતાજી, હર હર મહાદેવ।